સૌપ્રથમ પરીક્ષાઓ બહુ નજીક આવી રહી છે, તો આ એક્ઝામની પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને લાભ થાય. હવે એક્ઝામને સમય ભાઈ બહુ ઓછો છે, બરોબર છે, તો બધા વિષયોને સમાન સમય આપવો જોઈએ કે કોઈ પર્ટિક્યુલર એક વિષય ઉપર ધ્યાન આપવું જોઈએ, તો એના વિશે શું કહેવા? હાજર. હવે જેમ જેમ એક્ઝામ નજીક આવતી હોય છે ને એમ એમ વિદ્યાર્થીઓના મનમાં ડર વધારે પેદા થતો હોય છે, તો એ ડર પર કાબુ કઈ રીતે મેળવો? સૌથી મહત્વનો મુદ્દો છે કે ડર પર કાબુ કઈ રીતે મેળવો, કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે જેમને તૈયારી બધી રીતે બહુ સારી હોય છે પણ એક્ઝામના ડરથી પોતે સારી રીતે લખી નથી શકતા, તો એ ડર પર કાબુ મેળવવા માટે સાહેબ શ્રી આપ શું માર્ગદર્શન? તો વાંચવા માટે કોઈ એવી રીત ખરી કે કોઈ એવો જાદુ ખરી કે જેનાથી વિદ્યાર્થીઓને સફળતા મળે? વાંચવા માટેનો કોઈ જાદુ ખરી? હા, 100%. હા. તો એના માટે એક પ્રોપર મેથડ છે. અચ્છા. ચલો મારી સાથે બોલવાનું છે 45-10-5. 45-10-5. Yes. વાહ. તો એની અંદર 45 મિનિટ સખત રીડિંગ ઓકે. વાહ. અને 10 મિનિટ છે ને, એ જે 45 મિનિટ તમે જે વાંચ્યું છે હા. એ 10 મિનિટ એને રિવિઝન કરવાનું છે. હા. અને જે 5 મિનિટ છે ને 5 મિનિટ તમારે ફ્રેશ કરવાનું છે કે તમે પેપર આપીને આવ્યા છો ઘરે આવ્યા છો તો એ પેપર સોલ્વ કરવાનું નહીં, સીધું કબાટમાં પેપર મૂકી દેવાનું હા. અને નેક્સ્ટ પેપરની તૈયારી ચાલુ કરવાની. તો ઘણીવાર કેવું થતું હોય છે કે બધા વિદ્યાર્થીઓ તો કઈ હોશિયાર હોય ને, બરોબર છે, મીડિયમ ક્લાસ બી હોય ને લો ક્લાસ બી હોય, તો ઘણીવાર વિદ્યાર્થીના મનમાં એવું થતું હોય છે કે હું તો સાવ નઠારો છું, સાવ ઠોઠ છું, મને કઈ યાદ રહેતું નથી, આવા બધા વિચારો આવતા હોય તો એ વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? એમ કહેવાય છે કે જ્યાં સુધી આ ધરા ઉપર બાળક જન્મે છે ને હા. ત્યાં સુધી પરમપિતા પરમેશ્વરને માનવ જાદુગર ભરોસો છે. અદ્ભુત. એટલે બાળકમાં કદાચ ખમી ના હોય, એટલે આપણે સ્વામી વિવેકાનંદજી કહે છે હા. કે ખુદને આપણે સામાન્ય માનવું ને સૌથી મોટું પાપ છે. The greatest sin is to think yourself big. નમસ્કાર મિત્રો, હું છું જોશી જીગર અને સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ એટલે કે ધ શો ઓફ લીડર્સમાં. આજનો આપણો આ એપિસોડ ખૂબ મહત્વપૂર્ણ અને ખૂબ ખાસ રહેવાનો છે, કેમ કે 10માની અને 12માની બોર્ડની એક્ઝામ બહુ નજીક આવી રહી છે અને આ એક્ઝામ દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, જેવા કે પરીક્ષાનો સમય બહુ નજીક આવી રહ્યો છે, ગણતરીના દિવસો બાકી છે, તો આ સમય દરમિયાન કઈ રીતે મજબૂત તૈયારી કરવી, ટેન્શન અને ડર પર કઈ રીતે કાબુ મેળવવું, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું અને નજીકના દિવસોમાં કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું, આ બધા જ સવાલોના સચોટ માર્ગદર્શન આપવા માટે આપણા પોડકાસ્ટના મહેમાન બન્યા છે ખૂબ અનુભવી અને પ્રતિષ્ઠિત શિક્ષક શ્રી સહદેવભાઈ હિન્દુસ્તાની, જેમને પોતાના માર્ગદર્શનથી ઘણા બધા વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ કર્યા છે અને પોતે એક શિક્ષકની સાથે સાથે પ્રખર રાષ્ટ્રવાદી વક્તા છે અને રાષ્ટ્રના હિતમાં પણ ઘણા બધા કાર્યો કર્યા છે. તો એવા સહદેવભાઈ હિન્દુસ્તાનીનું આપણા પોડકાસ્ટ શોમાં ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ સ્વાગત છે સાહેબ તમારું. તો ભાઈ શ્રી, સૌપ્રથમ પરીક્ષાઓ બહુ નજીક આવી રહી છે, તો આ એક્ઝામની પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી વિદ્યાર્થીઓને લાભ થાય? સૌપ્રથમ તો ખૂબ ખૂબ ધન્યવાદ જીગરભાઈ આપનો. અને વાત એવી છે કે એક્ઝામની પહેલા શું કરવું જોઈએ. જી ભાઈ. તો એની અંદર માની લો કે બોર્ડની એક્ઝામ છે. જી ભાઈ. તો એક્ઝામનો જે સમય છે ને, ફોર એક્ઝામ્પલ 10th વાળાને 10 થી 1:15 નો સમય છે. હા. તો એક્ઝામ પહેલા રેગ્યુલર તે જ સમયે થોડા દિવસ સુધી આપણે ટેસ્ટ પેપર લખવા, બરોબર. જેથી કરીને ખાસ એ થાય કે અમુક વિદ્યાર્થીઓ એવા હશે કે જેને અમુકને એવું હોય કે 11-12 વાગ્યાની ભૂખ લાગે, હા, અમુકને એવું હોય કે ઊંઘ આવતી હોય. રાઈટ વાત છે. તો આ બધા પ્રોબ્લેમ ફેસ ના કરવા પડે. અને મેઇન વસ્તુ છે ને ટાઈમિંગ. તો પ્રોપર ગ્રીપ આવે ને એના માટે અને ટાઈમ મેનેજમેન્ટ આવે ને એના માટે આપણે એડવાન્સમાં જે એક્ઝામનો સમય છે ને એ સમય આપણે પેપર લખવા. 12th વાળાને પણ સેમ એવું, એમનો જે ટાઈમ છે એ પ્રમાણે. અને બીજી વાત એ છે કે એક્ઝામની અંદર આપણે પેપર લખવાના હો તો નવી પેનથી આપણે પેપર લખવાની એટલી મજા ના આવે. હા, 100%. પણ ઘસાયેલી પેન હોય તો બહુ મજા આવે. રાઈટ વાત છે. એટલે એડવાન્સમાં 5 પેનો લેવાની અને બરોબર ઘસી નાખવાની, હા, જેથી કરીને શું થાય ખબર? હા, બહુ મજા આવે લખવાની. હા, રાઈટ વાત છે. અને સ્પીડ થોડી વધી જાય. હા, સ્પીડ વધી જાય. 100%. પછી ખાસ હજુ ત્રીજી વાત છે કે પૂરતી ઊંઘ લેવાની રાખો. હા. પછી હળવો ખોરાક. અમુકને ટેવ હોય કે અત્યારે ફાસ્ટ ફૂડ નાસ્તાની અંદર લે છે. હા, તેનાથી બીમારીના ચાન્સીસ વધી જાય. 100% વાત છે. Yes, right વાત છે. અને ઉજાગરા કરવાથી મતલબ કે જ્યારે પરીક્ષા ખંડમાં બેઠા હોય ત્યારે ઊંઘના લીધે ઘણું બધું ભૂલી જવાતું. 100%ની વાત છે. અને હજુ એની અંદર વાત છે કે અમુક વિદ્યાર્થીઓ જે ચશ્મા વાળા વિદ્યાર્થીઓ, હા. તો એમના માટે એક જોડ એક્સ્ટ્રા ચશ્મા રાખવાના. હા. કે જેથી કરીને અચાનક તમારા ચશ્મા તૂટી જાય હા. તો એ સમયે તમને કામ લાગે. બીજી વસ્તુ છે કે ઘડિયાળ રાખવી. હા.
અને ત્રીજી વસ્તુ છે હા. ઘડિયાળ પાસે સાદી ઘડિયાળ હોવી જોઈએ ડિજિટલ નહીં. ના ડિજિટલ હા અને ત્રીજી વસ્તુ છે હા. કે તમારે રિસિપ્ટ જે છે ને હા રિસિપ્ટની એક એક્સ્ટ્રા ઝેરોક્ષ રાખવાની હા 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 અને છેલ્લો પોઈન્ટ હા. છે કે તમે છો તો કે આપણે બોર્ડનું જે પેપર છે ને હા. એના એક દિવસ પહેલા હા જે તમારે જે જગ્યાએ નંબર આવ્યો છે એ ચેક કરીએ હા બસ આટલી ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ 100%. તો બીજો પ્રશ્ન ભાઈશ્રી એવો હતો કે પરીક્ષાના હવે લગભગ ગણતરીના દિવસો બાકી છે, ગણતરીના દિવસો બાકી. તો સૌ પ્રથમ શું વાંચવું જોઈએ? યસ હા તો પહેલા તો જીગરભાઈ એ છે હા કે સૌ પ્રથમ તો આપણે કઈ નવી શરૂઆત ના કરાય. હમ જેટલું તમે વાંચ્યું છે ને એ જ રિવિઝન કરાય. હા મેન આપણને આની અંદર રોલ પ્લે કરશે ને તો રિવિઝન, હમ રાઇટિંગ પ્રેક્ટિસ હમ. અને જે સ્કોરિંગ જે ચેપ્ટર છે ને જે આઈએમપી એ કરવા. હવે એમાં એવું કરવાનું હમ. કે પર ડે હોય ને પર ડે ગોલ બનાવવાનો, હા પણ ગોલ કેવો હોવો જોઈએ હા. આપણાથી પૂરો થાય એવો. હા એટલે ટૂંકમાં નાના નાના ગોલ બનાવવાના. હા નાના નાના ગોલ બનાવવાના, એ તમે ગોલ પૂરો થશે ને એટલે તમને જોરદાર કોન્ફિડન્સ આવશે. રાઈટ ભાઈ. અને બીજી વસ્તુ છે એની અંદર જે ગોલ બનાવો કે ટાઈમ ટેબલ તમે જે બનાવો ને, એની અંદર પર ડે હા પ્રીવિયસ યર જે ક્વેશ્ચન પેપર હોય હા. ને એ 2 રોજ એડ કરવાના. અને બીજું પછી તમારી જરૂરિયાત પ્રમાણે તમારે જે આઈએમપી ટોપિક જે એડ કરવા પડે હા. એ તમે કરી શકો. અને માઇન્ડની કેપેસિટી પ્રમાણે પછી હા યસ બોસ 100%. તો ભાઈ એના પછી કે એક દિવસની અંદર કેટલા વિષયો વાંચવા જોઈએ, કેટલા વિષયો વાંચીએ તો એ યોગ્ય ગણાય? કેમ કે ઘણા બધા વિષયો મગજમાં ભેગા થઈ જાય તો બધું ભેગું થઈ જાય, કેમ કે દરેકની માઇન્ડની કેપેસિટી અલગ અલગ હોય. હા. તો એક દિવસમાં કેટલા વિષયો વાંચીએ તો આપણે એ યોગ્ય ગણાય? હાજીગીરભાઈ તમારો પ્રશ્ન જોરદાર છે. હમ. તો એની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો એવું કરી શકાય કે આપણે એક દિવસ હોય તો એક દિવસની અંદર 2 મુખ્ય વિષય હા અને એક વિષય સહેલો વિષય, હા. એવી રીતે તમે 3 વિષય વાંચી શકો છો. હા જેનાથી માઇન્ડને લોડ ના પડે. લોડ ના પડે. 100%. હવે એક્ઝામને સમય ભાઈ બહુ ઓછો છે, બરોબર છે? હમ. તો બધા વિષયોને સમાન સમય આપવો જોઈએ કે કોઈ પર્ટિક્યુલર એક વિષય ઉપર ધ્યાન આપવું જોઈએ? તો એના વિશે શું હા કહેવાય? જરૂર. બધા વિષયને જો સમાન સમય આપવા જઈએ હા. તો જે આપણો વીક વિષય છે ને હા. એ રહી જશે. તો આપણા માટે એવું કરી શકાય કે આપણને જે વિષયમાં ફાવટ ઓછી છે હમ. તો એ વિષયને આપણે સમય વધારે આપવો જોઈએ, અને જે વિષય ઓલરેડી ફાવે છે હા. એને તો ખાલી રિવિઝન જ કરવાની જરૂર છે. બરોબર છે. તો એક્ઝામ દરમિયાન આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ગ્રુપમાં આપણે જેટલા મિત્રો સર્કલમાં બેઠા હોય બધા ભેગા થઈને વાંચીએ તો કદાચ યાદ રહેવાનો ચાન્સીસ વધારે છે, આવું બધું લોકોના વિચારમાં હોય છે ઘણા વિદ્યાર્થીઓનો. તો શું ગ્રુપ સ્ટડી કરાય એક્ઝામના નજીકના દિવસોમાં? જીગરભાઈ આમ તો કેવું છે ગ્રુપ સ્ટડી કરાય, પણ ક્યારે હા. કરાય? એક્ઝામના ઘણા દિવસ બાકી હોય ને ત્યારે. ત્યારે મારું શરૂઆતના દિવસો. પર્સનલ માનવું એવું છે હમ. કે ગ્રુપ સ્ટડી અત્યારે એક્ઝામ નજીક છે ને, ગણતરીના દિવસો છે, લગભગ 7 દિવસ જેવા છે. હમ. તો અત્યારે આ સમયની અંદર આપણે ગ્રુપ સ્ટડી હોય ને એને એવોઇડ કરવું જોઈએ. હવે જેમ જેમ એક્ઝામ નજીક આવતી હોય છે ને એમ એમ વિદ્યાર્થીઓના મનમાં ડર વધારે પેદા થતો હોય છે. તો એ ડર પર કાબુ કઈ રીતે મેળવો? સૌથી મહત્વનો મુદ્દો છે કે ડર પર કાબુ કઈ રીતે મેળવો? કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે જેમને તૈયારી બધી રીતે બહુ સારી હોય છે, પણ એક્ઝામના ડરથી પોતે સારી રીતે લખી નથી શકતા. તો એ ડર પર કાબુ મેળવવા માટે સાહેબશ્રી આપ શું માર્ગદર્શન આપશો? હા, તો પહેલા તો સૌ પ્રથમ રોજે 10 મિનિટ હા. 10 મિનિટ જેટલું પ્રાણાયામ કરવું જોઈએ. હા અને એનાથી વિશેષ હા. આપણે પોઝિટિવ રહેવાનું. હા. એટલે સકારાત્મક વિચાર એટલે કેવા હા. કે મેં જે વાંચ્યું છે ને એમાંથી જ પૂછાશે, હા. એના બહારનું પેપર નથી આવવાનું. તમે આ વિચારશો ને સાહેબ તો તમે પોઝિટિવ રહેશો. પોઝિટિવ વિચારોથી ઘણો બધો ફરક હા, પડી શકે. 100%. અને સાહેબ એક્ઝામના આગલા દિવસે શું શું તૈયારી કરવી જોઈએ વિદ્યાર્થીઓને? કેમ કે ઘણીવાર કેવું થાય છે કે એક્ઝામ આવીને ઊભી રહે છે હા. પણ હજુ સુધી કોઈ તૈયારી એટલી બધી ના હોય કે શું શું આપણે પ્રિપેરેશન કરવી જોઈએ, કે 100%. મતલબ કે કોઈ સ્ટેશનરીનો સામાન આ તે. તો એક્ઝામના આગલા દિવસે શું તૈયારી કરવી જોઈએ? અચ્છા. ખાસ કઈ તૈયારીનું ધ્યાન રાખવું જોઈએ? હા, તો એક્ઝામની અંદર જો વાંચવાને રિલેટેડ વાત કરીએ તો ઘણા વિદ્યાર્થીઓને એવું હોય છે હમ. કે જે ફૂલ નાઇટ વાંચતા હોય, તો એક્ઝામના આગલા દિવસે પહેલા તો પૂરતી ઊંઘ લેવી જોઈએ. હા. અને જે સ્ટેશનરી રિલેટેડ તમે જે વાત કરી એ તો હા. એડવાન્સમાં અત્યારથી જ લાવી દેવી પડે. બરાબર. એટલે લગભગ દરેક વિદ્યાર્થી જોડે હોય હોય છે. છે, હોય છે, હા. હોય છે. એટલે ખાસ કે પહેલું તો આપણે ખાસ નોંધ લેવાની છે કે હા. જેની અંદર કે આપણે પૂરતી ઊંઘ લેવાની છે. હા. અને એ દિવસે આપણે પોઝિટિવ રહેવાનું હા. કે આપણને શું અંદરથી હોવું જોઈએ કે મેં જે વાંચ્યું છે એમાંથી જ આવશે, પૂછાશે. અને જે મેન મુદ્દા હોય હા. એ મેન મુદ્દા તૈયાર કરી લેવાના. હા, 100%. તો વાંચવા માટે કોઈ એવી રીત ખરી કે કોઈ એવો જાદુ ખરી કે જેનાથી વિદ્યાર્થીઓને સફળતા મળે? વાંચવા માટેનો કોઈ જાદુ ખરી? હા, 100%. અચ્છા, હા, 100%. તો એ જણાવશો તો સાહેબ? એની અંદર લગભગ બધા કેવું કરતા હોય છે, નોન સ્ટોપ રીડિંગ કરે. હા. અમે ભાઈ કે આટલા કલાક વાંચ્યું તો અમે હા. કેમ યાદ નથી રહેતું? હા, હા. તો એના માટે એક પ્રોપર મેથડ છે. અચ્છા. ચલો મારી સાથે બોલવાનું છે 45-10-5. 45-10-5. અચ્છા. Yes. વાહ. તો એની અંદર 45 મિનિટ હા. સખત રીડિંગ,
ઓકે વાહ અને 10 મિનિટ છે ને એ જે 45 મિનિટ તમે જે વાંચ્યું છે ને, હા. એ 10 મિનિટ એને રિવિઝન કરવાનું છે. હા અને જે 5 મિનિટ છે ને 5 મિનિટ તમારે ફ્રેશ થવાનું છે. હવે એની અંદર ખાસ કે અમુક વિદ્યાર્થીઓ દાખલા તરીકે એવું હોય કે જે નોન સ્ટોપ વાંચ કરતા, પણ એવું નથી કરવાનું. આ મેથડ ફોલો કરવાનું છે 45 10 5. અને બીજી એક વાત ખાસ કે અમુક સમયાંતરે પાણી ખૂબ પીવું જોઈએ. બરાબર. વાંચવા જ્યારે બેસે હજુ ખાસ વાત છે. અમુકને ટેવ હોય કે ચલો 2 મિનિટ માટે મોબાઈલ લો, એ 2 મિનિટ માટે મોબાઈલ નહીં લેવાનો. કારણ કે 2 મિનિટ માટે જીગરભાઈ જ્યારે મોબાઈલ લઈએ છે ત્યારે એના 2 કલાક થઈ જાય છે એનું કોઈ અને પછી હજુ એક ખાસ વાત છે, અમુકની ટેવ હોય કે પથારીમાં બેઠા બેઠા વાંચતા હોય અથવા ઊંઘ્યા વાંચતા. એની મતલબ કઈ રીત હોય છે? એટલે હું એ કહું છું કે પથારીમાં વાંચવાથી વાંચવાની પથારી ફરી જતી હોય. એટલે નીચે આસન પર બેસી અને વાંચવા બેસાય. અને જેની અંદર વાંચવાની શરૂઆત કરીએ ત્યારે પ્રાણાયામ કરવાના. અચ્છા પ્રાણાયામ કરી અને પછી વાંચવા બેસી અને એકાગ્ર મનથી વાંચવા બેસી. 45 મિનિટ સખત રીડિંગ. ગમે તેવું કામ આવે 45 મિનિટ નહીં કરવા, પછી 10 મિનિટ એનું રિવિઝન અને 5 મિનિટ પછી ફ્રેશ થવાનું. પછી હજુ એક બીજો પ્રશ્ન છે કે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય કે અમે ભાઈ વાંચીએ તો છે 2 કલાક વાંચીએ છીએ પણ એકનું એક પેજ વાંચીએ છીએ. એકનું એક પેજ વાંચીએ છીએ, 2 કલાકથી રીડિંગ કરે છે, યાદ નથી રહેતું. હા, અને આમ અંદરથી એવું થાય કે હું વાંચું છું પણ વાસ્તવમાં એનું જ પેજ લઈને બેઠો. તો એના માટે ખાસ એક વસ્તુ ટ્રીક છે જી કે એક પેન રાખવાની અથવા પેન્સિલ રાખવાની. પેન કે પેન્સિલ થી તમારે લીટી વાંચવાની. ઓકે અને જે પોઈન્ટ સારો લાગે એના નીચે અંડરલાઈન કરવાની. હવે પછી કરવાનું શું, 45 મિનિટ તમે સખત આ રીતે રીડિંગ કરશો અને પછી આપણી જોડે જે 10 મિનિટ છે ને, એ 10 મિનિટની અંદર જે હાઇલાઇટ પોઈન્ટ કરેલા છે એ પોઈન્ટ જોવાના છે. એટલે એનાથી જબરજસ્ત ફાયદો થશે. તો સાહેબ શ્રી વાંચવા બેસીએ ને ત્યારે કેવું થાય છે, ઘણા વિદ્યાર્થીઓના સવાલ હોય કે વાંચવા બેસીએ ને એટલે અલગ અલગ વિચારો આવે, બીજા કામ યાદ આવે. એટલે જે વાંચવાનું છે એ તો મગજમાં યાદ રહે જ નહીં, પણ બીજા કામોમાં વ્યસ્ત થઈ જવાય તો સમય બી બગડે છે અને વાંચવાનું યાદ નથી રહેતું. તો આના માટે શું માર્ગદર્શન આપશો? યસ, આના માટે એક મેથડ છે જેને થોટ પાર્કિંગ મેથડ કહેવાય. જેની અંદર આપણે વાંચતા હોઈએ ત્યારે જ બીજા વિચાર આવે. ત્યારે આવું જ્યારે થતું હોય ત્યારે આપણા જોડે એક કોરું પેજ રાખવા, જેની અંદર આપણને જીગરભાઈ કોઈ વિચાર આવ્યો છે, વાંચવા બેસે ત્યારે વિચાર આવે છે તો તરત જ એના ઉપર લખી દેવા. તો તમે લખવાથી શું થાય છે, આપણું અડધું ટેન્શન ગાયબ થઈ જાય કે કોમ પતી ગયું એવું આપણને લાગશે, મગજમાંથી એ વિચાર દૂર થઈ જશે. અને પછી શું કરવાનું કે જ્યારે તમે આપણે 45 10 5 કરતા હતા એવી રીતે વાંચો છો, પછી જ્યારે તમને એવું થાય કે બસ હવે આપણે રીડિંગ કરવાની કેપેસિટી પૂરી થઈ છે, પછી એ પેજ લેવાનું, આપણે જે કામ બાકી હોય એ કામ પૂરા કરી લેવાના. અચ્છા, વાહ, અદ્ભુત. અને ઘણા વિદ્યાર્થીઓના સવાલ એવા પણ હોય છે અને ઘણા વિદ્યાર્થીઓ કરતા હોય છે કે એક્ઝામ પતી જાય, પેપર પતી જાય પછી પેપરને સોલ્વ કરે છે. તો શું આ પેપર સોલ્વ કરવા યોગ્ય છે કે ના કરવા જોઈએ? ચલો આ વાતમાં કે જો વિદ્યાર્થી પેપર આપીને આવ્યો હોય, જો એને બાકીના પેપર આપવાના બાકી હોય, તો આપણે શું કરવું જોઈએ? પેપર તરત આપીને આવ્યો છે ને તો પહેલા તો વર્ગખંડમાંથી જ્યારે તમે બહાર નીકળો છો, જે આપણે જે એક્ઝામ હોલ છે, એક્ઝામ હોલમાંથી જ્યારે તમે બહાર નીકળો છો પહેલા તો ડિસ્કસ કરવાનું છોડી મૂકો કે કેવું, એટલે વધારાની ડિસ્કસ કરવાનું છોડી મૂકો, કેવું જોયું, મારે આ ખોટું તારે સાચું, બધું વધારે નહીં કરવાનું. અને બીજી વસ્તુ છે કે તમે પેપર આપીને આવ્યા છો, ઘરે આવ્યા છો તો પેપર સોલ્વ કરવાનું નહીં, સીધું કબાટમાં પેપર મૂકી દેવાનું અને નેક્સ્ટ પેપરની તૈયારી ચાલુ કરવાની. તો જેથી કરીને શું થાય કે તમારે હવે જે સમય છે ને સોલ્વ કરવા નથી આપવાનો, નેક્સ્ટ પેપરને વાંચવા આપવાનો. પણ પેપર બધા પૂરા થઈ જાય પછી તમને એવું લાગે કે સોલ્વ કરવા છે તો પેપર પતી જાય કરવાના, કોઈ ના પાડી છે. એની પહેલા ના કરવાનું, સમય બગડે અને પછી કદાચ જો પેપરમાં થોડા ઘણું આગા પાછું થઈ જાય તો પછી તમારા મગજમાં વિચારથી બીજું પેપર બી તમારું સારું ના જાય. 100% જીગરભાઈ. તો સાહેબ સવાલ એવો હતો કે ઘણીવાર કેવું થાય છે કે તમારી તૈયારી પણ સારી હોય બધી રીતે, પણ કોઈ કારણોસર તમારું પેપર ખરાબ જાય છે. તો પેપર ખરાબ જાય તો પછી શું કરવું જોઈએ? હવે પેપર જે જીગરભાઈ ખરાબ ગયું છે એને આપણે સારું તો કરી શકવાના નથી, તો એના માટે ખાસ કરીને હું તો એક જ વસ્તુ વિદ્યાર્થીઓને કહું છું, તમારું પેપર ખરાબ જાય ને ટેરેસ ઉપર જવાનું, તમને મન ગમતા ગીત ઉપર નાચી લેવું, નાચી દે, પછી એની કોઈ ટેન્શન નહીં લેવાનું કે એક વિષયથી આખું રિઝલ્ટ નથી બનવાનું. રિઝલ્ટમાં બધા વિષય છે ને એનો રોલ પ્લે છે. તો આપણે શું કરવાનું છે, બધા જ વિષય વાંચવાના છે ઓલરેડી, એટલે એક વિષય પેપર ખરાબ થયું છે સાઈડમાં મૂકી દો અને નેક્સ્ટ પેપરની તૈયારી ચાલુ રાખો. એક પેપર ઉપરથી કઈ આખા રિઝલ્ટ નક્કી થવાનું નથી. 100%. તો ઘણીવાર કેવું થતું હોય છે કે બધા વિદ્યાર્થીઓ તો કઈ હોશિયાર હોય ને, બરોબર છે, મીડિયમ ક્લાસ બી હોય ને લો ક્લાસ બી હોય,
તો ઘણીવાર વિદ્યાર્થીના મનમાં એવું થતું હોય છે કે હું તો સાવ નઠારો છું, સાવ ઠોઠ છું, મને કઈ યાદ રહેતું નથી, આવા બધા વિચારો આવતા હોય તો એ વિદ્યાર્થીએ શું કરવું જોઈએ? હા, પેલા તો સૌપ્રથમ તમે જે વાત કરી, કોઈ વિદ્યાર્થી નઠારો હોતો જ નથી પહેલી વસ્તુ તો. અને જેની અંદર કે ભગવાન છે ને, ભગવાન કોઈ વસ્તુ ફાલતુ નથી બનાવતા. ભગવાને આપણને બનાવવા માટે 9 મહિના પૂરા લીધા છે. તો સાચી વાત છે. 9 મહિના પૂરા લીધા હશે તો કુદરત તો જોરદાર સર્જક છે. એ કેવી રીતે કોઈ ફાલતુ વસ્તુ બનાવી શકે? એટલે હા, યસ, કે ભગવાન છે ને, ભગવાન એમ કહેવાય છે કે જ્યાં સુધી આ ધરા ઉપર બાળક જન્મે છે ને ત્યાં સુધી પરમપિતા પરમેશ્વરને માનવ જાત ઉપર ભરોસો છે. અને એનાથી વિશેષ કદાચ કેવું હોય તો બાળક છે ને, બાળક તો પરમપિતા પરમેશ્વરનો પ્રેમ પત્ર છે. એટલે બાળકમાં કદાપી ખોમી ના હોય. એટલે આપણે સ્વામી વિવેકાનંદજી કહે છે કે ખુદને આપણે સામાન્ય માનવું એ સૌથી મોટું પાપ છે. The greatest sin is to think yourself big. આપણે જે કહેવાય છે. એટલે વિશ્વની અંદર જોવા જઈએ તો 8 બિલિયન લોકો છે. તો 8 બિલિયન લોકોની અંદર દરેકની ફિંગરપ્રિન્ટ અલગ અલગ છે. તો તમે કહેવાય ને કે તમે જેમ તેમ નથી પણ તમે યુનિક છો. યસ બોસ, 100%. એટલે અંદરથી આપણને દરેક વિદ્યાર્થી અંદરથી એવું હોવું જોઈએ કે હું બેસ્ટમાં બેસ્ટ છું અને હું બેસ્ટ આપી શકું છું. યસ બોસ, એક આત્મવિશ્વાસ 100% હોવો જોઈએ. તો સાહેબ શ્રી, હવે આપણે છે ને પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છીએ. તો લાસ્ટમાં એક એવો સવાલ છે કે શિક્ષક એટલે બાળકનું, વિદ્યાર્થીનું ઘડતર કરતો હોય છે. તમે પોતે એક શિક્ષક છો. તમારા મતે શિક્ષક એટલે શું? હા, 100%. શિક્ષક કેવો છે? શિક્ષકને માં જેવો દરજ્જો છે. શિક્ષક માં જેવું. પહેલા શિક્ષકને માસ્તર કહેતા. એટલે કે માં જેવું જેનું સ્તર છે. માં જેમ બાળકને જન્મ આપે છે ને એવી રીતે શિક્ષક છે ને માનવને જન્મ આપે છે. શિક્ષક છે માનવને જન્મ આપે છે. અને એનાથી કદાચ આગળ કેવું હોય તો પૂજ્ય ભાઈશ્રી તો એમ કહે છે, પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે મને જેટલો ભગવાન શ્રી કૃષ્ણ પર ભરોસો છે ને એટલા મારા શિક્ષકો પર ભરોસો છે. અને કહેવાય ને કે કણ કણ વાવે તો કિસાન અને ક્ષણ ક્ષણ વાવે તો શિક્ષક કહેવાય. એટલે કે શિક્ષક અને સૈનિક છે ને દેશનો આત્મા છે. અને એનાથી કદાચ જીગરભાઈ આગળ વાત કરીએ તો ચાણક્ય નીતિના 15મા અધ્યાયના બીજા શ્લોકમાં તો એવું કહેવાય છે કે જેણે તમને એક અક્ષર શીખવાડ્યું હોય ને, જેણે તમને એક અક્ષર ખાલી શીખવાડ્યું તો આ ધરા ઉપર કોઈ તત્વ નથી કે જે તમને અર્પણ કરી અને આપણે તેના ઋણમાંથી ચૂકવી શકીએ. તો આપણે તો શિક્ષકનું ઋણ તો કેવી રીતે ચૂકવી શકીએ? આપણે કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પણ કદાચ એનાથી આગળ કેવું હોય ને તો એવું કહી શકાય કે સાધારણ કભી શિક્ષક નહીં હોતા. અને શિક્ષક તો રાષ્ટ્રની દીવાદાંડી કહેવાય. રાઈટ વાત છે. અને દરેક વિદ્યાર્થી માટે શિક્ષક, દરેક વિદ્યાર્થી છે ને કદાચ ગમે તેટલા લેવલ સુધી પહોંચી જાય ને પણ શિક્ષકનું ઋણ ક્યારે ન ચૂકવી શકે. 100% જીગરભાઈ. એટલે શિક્ષકની તમે જે ટૂંકમાં વ્યાખ્યા આપી છે ખરેખર ખૂબ અદ્ભુત છે. અને દરેક શિક્ષક પોતાની રીતે અને પોતાના અંદરથી જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતો હોય છે ને એ ખરેખર ખૂબ મોટી સેવા છે. એક જાતની આ સેવા છે. એટલે શિક્ષક કદી સાધારણ ના હોઈ શકે. તમે કીધું એ બહુ સાચી વાત છે. તો છેલ્લો એક સવાલ છે સાહેબ કે ઘણા વિદ્યાર્થીઓને કદાચ રિઝલ્ટમાં બી થોડા ઘણું પ્લસ માઇનસ હોઈ શકે. ઘણા વિદ્યાર્થીઓ નપાસ થતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓને રિઝલ્ટ ઓછું આવતું હોય છે. તો પછી શું નિર્ણય લેવો જોઈએ વિદ્યાર્થીએ? એ આ બહુ મહત્વનો મુદ્દો છે. તો એ જરા સમજાવશો. જુઓ, હવે આપણે રિઝલ્ટ કદાચ, હું તો ભગવાન મહાદેવજીને પ્રાર્થના છે કે બધાનું રિઝલ્ટ બહુ સારું આવે, પણ કદાચ આપણને એક બે વિષયમાં કદાચ ઓછું આવે, ના કરે પણ કદાચ ઓછું આવે, તો એમ માટે ખોટું પગલાનું પેલું ના વિચારવું જોઈએ. કારણ કે આપણે એક બે વિષયમાં ફેલ થયા એટલે થોડું આપણું રેશન કાર્ડમાં નામ નીકળી જવાનું. અને કહેવાય કે માર્કશીટ છે ને તો જીગરભાઈ કાગળનો ટુકડો છે, પણ તમે તમારા માતા પિતાના જીગરનો ટુકડો. અદ્ભુત. એટલે કદાચ નઠારો વિચાર અંદરથી ના આવવો જોઈએ. અને કદાચ તમે વિચાર તો કરો કે અંદરથી એવું થાય કે હું આત્મહત્યા, નાની અમથી વાતમાં. એટલે આપણા વીર ભગતસિંહને યાદ કરો કે જે રાષ્ટ્ર માટે બલિદાન પામ્યા. તો એવું કંઈક રાષ્ટ્ર માટે કરી, રાષ્ટ્ર માટે બલિદાન પામો ને તો દુનિયા તમને યાદ કરે. આજે આપણે ભગતસિંહને કેમ યાદ કરે છે? કારણ કે એને રાષ્ટ્ર માટે કાર્ય કર્યું હતું. તો મતલબ રાષ્ટ્ર માટે કાર્ય કરો. અને કદાચ એવું વિચાર આવે ને કે જે દિવસે આવું કરવું છે તો એ દિવસે રાષ્ટ્ર માટે કાર્ય કરવાનું શરૂ કરી દેવાનું. આના ઉપરથી એટલું કહી શકાય કે તમારી એક પરીક્ષા તમારું ભવિષ્ય નક્કી નથી કરી શકતી. 100%. તો સાહેબ શ્રી, હવે મારો એક લાસ્ટ સવાલ એ રહ્યો છે કે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી, અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી દરેક વિદ્યાર્થીને તમે તમારા તરફથી શું સંદેશ આપવા માંગો છો? હા, તો પહેલા તો બોર્ડની પરીક્ષા છે તો પહેલા તો તુલના કરવાનું ટાળો. કમ્પેરિઝન નહીં કરવાનું. તું આવો હું આવો, બસ કમ્પેરિઝન નહીં કરવાનું.
એ કમ્પેરિઝન ટાળો. અને બીજી વસ્તુ કે તમારો જે ગુરુ છે ને એ ગુરુની રિસ્પેક્ટ કરો. કારણ કે જેમ રાષ્ટ્ર માટે સૈનિક છે ને, જેવી રીતે સૈનિક 24 કલાક સૈનિક છે ને, એવી રીતે એક સાચો શિક્ષક એ 24 કલાક અને 7 દિવસ એ શિક્ષક હોય છે. અને આવો શિક્ષક હોય ને ખાલી 11 થી 5 શિક્ષક નથી હોતો. જે સાચો શિક્ષક છે, તો આ સાચા જે શિક્ષક છે એમની રિસ્પેક્ટ કરો. રાઈટ વાત છે. અને બીજી વાત છે કે આમ તો જીગરભાઈ કેવું છે કે આ લોકોને તો વધારે કઈ શીખવું ના પડે. આ તો સ્વયં સમજે છે અને વિશ્વને ગર્વથી કહે છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈને મનમાં મરી જવાના. સ્વયં વિકાસ છીએ, સ્વયં વિનાશ છીએ. સ્વયં ખીલી જવાના, સ્વયં ખરી જવાના. સમજો છો શું અમને? સ્વયં પ્રકાશ છીએ, દીપક નથી અમે કે ઠેલા ઠેલી જવાના. વાહ વાહ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. થેન્ક યુ સો મચ સાહેબ શ્રી. ખૂબ ખૂબ આપનો આભાર. આપનો કિંમતી સમય તમે અમારા માટે ફાળવ્યો, તો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ જીગરભાઈ. જય હિન્દ. જય હિન્દ. તો મિત્રો, આજની આ ખાસ ચર્ચામાં આપણને શું શીખવા મળ્યું? શીખવા એ મળ્યું કે પરીક્ષા એ કોઈ ડરવાનો વિષય નથી, પણ તમારી મહેનતને બતાવવાનો એક આ અવસર છે. તો મિત્રો, આ ખાસ ચર્ચા ઉપરથી આપણને એક વાત શીખવા મળી કે પરીક્ષા એ કોઈ ડરવાનો વિષય નથી, પણ તમારી મહેનત બતાવવાનો એક અવસર છે. તો દરેક 10મા અને 12માની બોર્ડની એક્ઝામના વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ બને એવી શુભકામનાઓ સાથે ફરી મળીશું એક નવા એપિસોડમાં. ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરી નાખો, કમેન્ટ કરી નાખો અને શેર કરી નાખો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવા એપિસોડમાં એક નવા મહેમાન સાથે. થેન્ક યુ દોસ્તો.